તો નમસ્કાર મિત્રો, જોઈ શકો છો યુએસ ઓઇલમાં આપણે એન્ટ્રી કરી લીધી છે। 100 લોટથી આપણે સેલ સાઈડ એન્ટ્રી કરી છે। $100નો આપણો સ્ટોપ લોસ છે અને $140નો આપણે ટાર્ગેટ સેટ કરી દીધો છે। બસ હવે વેઇટ કરીએ મિત્રો, ટાર્ગેટ આવે છે કે સ્ટોપ લોસ હિટ થાય છે। યુએસ ઓઇલમાં આપણે $100નો સ્ટોપ લોસ મૂક્યો છે, $140નો પ્રોફિટ સેટ કર્યો છે। 100 લોટથી આપણે એન્ટ્રી કરી છે। યુએસ ઓઇલમાં આપણે સેલ સાઈડ 100 લોટથી એન્ટ્રી કરી છે। હાલમાં અત્યારે $30નું લોસ ચાલી રહ્યું છે, મતલબ કોસ્ટ ટુ કોસ્ટ છે અત્યારે। બસ વેઇટ કરીએ હવે। અને તમને જણાવી દઉં મિત્રો કે અહીંયા સેલ સાઈડ એન્ટ્રી કરવાનું રીઝન શું હતું, તો જોઈ શકો છો તમે ઉપરની સાઈડમાં એક રેઝિસ્ટન્સ લેવલ છે જ્યાંથી પ્રાઇસ વારંવાર નીચે આવી રહી છે। ગાઈઝ આ ત્રીજી વખત છે કે પ્રાઇસ એક જ લેવલથી ડાઉન સાઈડ ફોલ થઈ રહી છે, મતલબ કે ઉપરની સાઈડ એક રેઝિસ્ટન્સ લેવલ બની ગયું છે। તો બસ એની ઉપર આપણે સ્ટોપ લોસ મૂકીને અહીંયા સેલ સાઈડમાં એન્ટ્રી કરી છે। $20નું અત્યારે લોસ ચાલી રહ્યું છે। ટાર્ગેટ આપણો છે $140। જો ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ લેવલ બ્રેક કરશે તો આપણો સ્ટોપ લોસ હિટ થશે, જેમાં આપણને $100નું નુકસાન થશે। બસ હવે વેઇટ કરીએ મિત્રો। ડાઉન સાઈડ જ મૂવમેન્ટ આવી જોઈએ, કેમ કે આ થર્ડ ટાઈમ છે અહીંયાથી પ્રાઇસ ડાઉન સાઈડ આવી છે। ચલો ફાઇનલી મિત્રો, કાફી સમય પછી ડાઉન સાઈડ મૂવમેન્ટ આવી ગઈ છે। અત્યારે $30નું પ્રોફિટ ચાલી રહ્યું છે। ઘણા સમય સુધી એક જ લેવલમાં ટ્રેડ થયા પછી ડાઉન સાઈડ સારામાં સારી મૂવમેન્ટ આવી રહી છે। $40નું પ્રોફિટ ચાલી રહ્યું છે। બસ હવે આપણો ટાર્ગેટ ડન થવો જોઈએ। હવે ડાઉન સાઈડ મૂવમેન્ટ આવી જોઈએ। क्या बात है મિત્રો, क्या बात है। $60, બસ એક મૂવમેન્ટ અને આપણો ટાર્ગેટ ડન થઈ જશે। $70। ચલો આવી રહ્યું છે, ધીરે ધીરે ડાઉન આવી રહ્યું છે। क्या बात है। चलो મિત્રો, $90। बहुत ही बढ़िया। $100, बस एक मूवमेंट $110। चलो बढ़िया। જોઈ શકો છો મિત્રો, એક જ કેન્ડલમાં આપણે $100ની આસપાસ પ્રોફિટ થઈ ગયું છે। હવે આપણે આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરી લઈશું, કોસ્ટ ટુ કોસ્ટ લાવીને મૂકી દઈશું, કેમ કે હવે જો અહીંયાથી ઉપર જાય તો આપણે ઝીરો રિસ્કમાં આ ટ્રેડમાં આપણે હવે વેઇટ કરીશું। હવે આપણું રિસ્ક છે એકદમ ઝીરો થઈ ગયું છે। બસ હવે આપણે ટાર્ગેટનો વેઇટ કરીશું, અને જો અહીંયાથી રિવર્સ મૂવમેન્ટ આવે છે તો આપણે કંઈ ના કંઈ તો આમાંથી લઈને જશું। ચલો સ્ટોપ લોસ આપણે ટ્રેલ કરી લીધો છે।
હવે અહીંયાથી રિવર્સ થાય છે તો આપણે $50 પ્રોફિટમાં એક્ઝિટ થઈ જશું, બહાર થઈ જશું. લગભગ ટાર્ગેટ આવો જોઈએ મિત્રો. અત્યારે $110 પ્રોફિટ ચાલી રહ્યું છે. $120, $130. क्या बात है. $130 સુધી અત્યારે પ્રોફિટ દેખાયું હતું મિત્રો. અત્યારે $110 ચાલી રહ્યું છે. ચલો ફરી $120. સિમ્પલ પ્રાઇઝ એક્શન છે મિત્રો. અહીંયા વધારે દિમાગ ઘસવાની કોઈ જરૂર નથી. ક્રિપ્ટોમાં કે ફોરેક્સમાં ટ્રેડિંગ બહુ ઇઝી છે. ફક્ત તમારે રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ શોધવાના છે અને બસ એક પરફેક્ટ લેવલે તમારો સ્ટોપ લોસ લગાવો અને એન્ટ્રી કરો. બસ વધારે દિમાગ ઘસવાની કોઈ જરૂર નથી. જોઈ શકો છો અત્યારે $120 પ્રોફિટ ચાલી રહ્યું છે. બસ એક સારી મૂવમેન્ટ અને આપણો ટાર્ગેટ ડન થઈ જશે. અત્યારે $130. ચલો સ્ટોપ લોસ હજી થોડો નીચે લઈ લઉં છું. કદાચ હવે અહીંયાથી રિવર્સ થાય તો આપણે $100 લઈને બહાર નીકળી જઈશું, કેમ કે પ્રોફિટ આવેલું પ્રોફિટ જવા દેવું એ પણ એક મૂર્ખામી ભર્યું કામ છે. તો હવે અહીંયાથી રિવર્સ થશે તો આપણે ચલો ટાર્ગેટ ડન ગાઈસ, ટાર્ગેટ ડન ગાઈસ. જોઈ શકો છો ખૂબ જ સરસ ટ્રેડ અહીંયા આપણે કર્યો છે. $140 પ્રોફિટ આપણે લીધું છે. આમાં સિમ્પલ પ્રાઇઝ એક્શન છે મિત્રો. વધારે દિમાગ ઘસવાની કોઈ જરૂર નથી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, ટ્રેડ તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરજો. તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો. સિમ્પલ છે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ લેવલ. આ ત્રીજી ટાઈમ અહીંયાથી ડાઉન સાઈડ મૂવમેન્ટ આવી હતી. અહીંયા આપણે એન્ટ્રી કરી અને 1:15નો આપણે ટાર્ગેટ સેટ કર્યો અને આપણો ટાર્ગેટ ડન થઈ ગયો. હજી પણ નીચે જઈ શકે છે પણ આપણો ટાર્ગેટ આવી ગયો છે. આપણે એક્ઝિટ કરી લઈશું. ચલો મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.